નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે હનુમાનજી દાદાનો જન્મદિવસ, ત્યારે સૌ કોઈ આ દિવસને ઉજવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના હરનીજ વિસ્તારમાં જે આવેલું મંદિર છે, પંચમુખી દાદાનું મંદિર છે, કે જ્યાં હજારોની સંખ્યામાં જે ભક્તોની ભીડ છે એ જોવા મળી રહી। સવારથી જ દાદાના દર્શન માટે સૌ કોઈ અહીંયા આવી રહ્યું છે। શ્રી રામના નારા સાથે આજે હનુમાનજી મંદિરો ગુંજી ઉઠ્યા છે। સવારથી જ દાદાના દર્શન માટે સૌ કોઈ ભક્તો અહીંયા દર્શન માટે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો સ્પાર્ક ટુડેના માધ્યમથી જે પ્રકારે દાદાના દર્શન દાદાના પ્રસાદ ધરાઈ રહ્યો છે અને આ જે પ્રકારે ભક્તોની ભીડ જોવા મળી રહી સવારથી જ જે દાદાના દર્શન માટે સૌ કોઈ આવી રહ્યું છે। ત્યારે તમામ જે ભક્તો છે અહીંયા દર્શન માટે આવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે વાત કરીએ તો આજે ચૈત્ર સુદ પૂનમ અને દાદાનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે। સમગ્ર ભારતભરમાં આ દાદાના દર્શન કરવા માટે સૌ કોઈ આજે સવારથી જ વહેલી સવારથી દાદાના મંદિરે જઈ રહ્યા છે ને દાદાને પ્રસાદી ચડાવી રહ્યા છે। સાથે આજે દાદાને તેલ, આંકડાના ફૂલ હોય કે પછી લાડુનો પ્રસાદ હોય, તમામ પ્રસાદ દાદાને ચડાવી રહ્યા છે। ત્યારે આ દાદાને દર્શન માટે સૌ કોઈ ભક્તો વહેલી સવારથી જ આજે મંદિરોમાં ઉમટી પડ્યા છે। અને જે પ્રકારે વાત કરીએ તો જે સાળંગપુર સહિત તમામ જે ભારતભરના હનુમાનજી દાદાના મંદિરો છે ત્યાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જય શ્રી રામના નાદ સાથે આજે આ મંદિરો છે એ ગુંજી ઉઠ્યા છે અને જે પ્રકારે ભક્તોની ભીડ અહીં જોવા મળી રહી છે ને દાદાના દર્શન માટે અહીંયા સૌ કોઈ અહીંયા આવી રહ્યા છે અને જે પ્રકારે દાદાના દર્શન માટે દાદાની જે શક્તિ છે એ શક્તિના આશીર્વાદ લેવા માટે, કારણ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે દાદાના નામ લઈને જ લોકો પોતાનું શું કાર્ય કરતા હોય છે। કોઈ પણ સંકટ સમયે જ્યારે સંકટ આવે તો હનુમાનજી દાદાનું નામ લેવાથી તમામ જે સંકટો છે એ ભક્તોના દૂર થતા હોય છે। એટલે જ હનુમાનજી દાદાના દર્શન માટે સૌ કોઈ અહીંયા આજે આ પંચમુખી હનુમાનજી દાદાનું જે મંદિર છે હરની સ્થિત અને વિસ્તારમાં આવેલું જે મંદિર છે ને પંચમુખી દાદાના દર્શન સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ કરી શકો છો। સવારથી વહેલી સવારથી જ્યારે ભક્તો છે અહીં આવતા હોય છે અને દર્શન કરતા હોય છે એટલે તે પ્રકારે ભક્તો છે પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે દાદાને પ્રસાદ સાથે તેલ, આંકડાના ફૂલ સહિતનો ભોગ ધરાવતા હોય છે। ત્યારે આ જે દાદાના દર્શન માટે સૌ કોઈ વહેલી સવારથી અહીંયા પંચમુખી હનુમાનજીનું દાદાનું જે મંદિર છે ત્યાં દર્શન માટે સૌ કોઈ ભક્તો અહીંયા આવ્યા છે અને દાદાને ભોગ પણ ધરાવી રહ્યા છે। સૌ મંદિરોમાં ભજન કીર્તન સાથે, હનુમાન ચાલીસાના પાઠ સાથે, સુંદરકાંડ સાથે તમામ દિવસભર તમામ જે ભજન કીર્તનના જે કાર્યક્રમો છે યોજાવાના। ત્યારે વડોદરાના તમામ જે હનુમાનજી દાદાના મંદિરો છે ત્યાં વહેલી સવારથી જ ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।